હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોવાના છે જે પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે 18 ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થાય છે તેમાં ધોરણ 11 વિષય અંગ્રેજી, બરાબર. ફર્સ્ટ એક્ઝામ છે. સમય રહેશે 2 કલાક અને ટોટલ માર્ક રહેશે એના 50, બરાબર. મિત્રો, આ પેપરનું સોલ્યુશન જોવા પહેલાં હું તમને કહું છું કે તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને તમામ પેપરના સોલ્યુશન મળી શકે. ઓકે, આ એક મોડલ પેપર છે. ચાલો આગળ જોઈએ. સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મિત્રો, આ પેરેગ્રાફ છે, એના કુલ માર્ક રહેશે 4. ઓકે, ફકરામાંથી જોઈને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ ઓન હર કપ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. Within moments the mother leapt down to the cubs to protect them. Springing up in the air, she landed straight on the bear and fearlessly the bear lost his balance. The violent wild beasts went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. ઓકે ફ્રેન્ડ્સ, આગળનો જોઈએ. પહેલો પ્રશ્ન છે, શું કહેવા માંગે છે? વાય ડીડ ધ મધર લેપર્ડ નોટ એટેક અલીભાઈ? બીજો પ્રશ્ન, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ બિયર્ડ્સ losing ઇટ્સ બેલેન્સ? બરાબર. આ 2 માર્કના પ્રશ્ન થયા. ત્યાર પછી નીચે એક સ્ટાન્ઝા છે, એના પણ 2 માર્ક છે. क्या इंग्लिश बोलने से लगता है आपको डर? तो डरना बंद कीजिए और डाउट नेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से. अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है. आज ही डाउटनेट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए. Which action can the machine imitate? चौथा प्रश्न, which human qualities does a machine not possess? चलो આગળ. Write the titles of the read with which the following sentence are related. તમારે આમાં ટાઇટલ લખવાનું છે કે કયા પાઠનું વાક્ય છે. ઓકે, ઇન ધ પ્રેઝન્ટ એજ વી ડોન્ટ હેવ મોર સ્કોપ ટુ નોરિશ અવર ઓન સોલ. ઓકે, છઠ્ઠો પ્રશ્ન, ઇન ફ્યુચર ધ કસ્ટમર વિલ ડિઝાઇન ધેર ઓન ગુડ્સ ઓર ધ ઓક ટ્રી ઇઝ ગ્લોરિયસ એન્ડ રિનોડ. ઓકે ફ્રેન્ડ્સ, આ કયા પાઠમાંના છે તમારે લખવાનું છે. એનામાં કેટલા માર્ક રહેશે? 2 માર્ક રહેશે. આગળ જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એના 3 માર્ક છે. મિત્રો, આ ફકરો તમારે વાંચવાનો છે અને એમાંથી તમારે જવાબ લખવાના છે. તો આપણે ફકરો જોઈ લઈએ. ઇન 1833 a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular bright connecting network New York with the Long Island. However, bridge building experts throughout the world thought that this was an impossible feat and told John to forget the idea. It just could not be done. It was not practical. It had never been done before. John could not ignore the vision he had in his mind of this bridge. He thought about it all the time, and he knew deep in his heart that it could be done. After much discussion and persuasion, he managed to convince his son Washington, an upcoming engineer, that the bridge in fact could be built. પ્રશ્ન નંબર 7 જોઈએ. શું કહેવા માંગે છે? Who thought that the bridge couldn't be built? What did
રોયબ્લિંગ એમ એટ. નવમો પ્રશ્ન, ધ એક્સપર્ટ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ એડવાઇઝ જોન ધેટ બ્લેન્ક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઓકે ફ્રેન્ડ્સ, હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ ઓડ વન આઉટ ઓફ ધ 4 વર્ડ. બ્રાન્ચ, બહુ, ટ્વિંગ, ફોરેસ્ટ. ફેલિંગ, કન્ઝર્વેશન, ફોરેસ્ટેશન અને રિફોરેસ્ટેશન. ઓકે. સેક્શન બી, ફ્રેમ મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ ગિવન ઇન ધ સેટ. 12મો પ્રશ્ન છે ટિમ્બર, ક્રોકરી. 13મો પ્રશ્ન, પરસ્પાયરિંગ, સ્ટ્રોંગ એફર્ટ. ઓકે. સ્ટડી ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મિત્રો, આ એક ડેટા છે, એના પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. બરાબર. એઝ ટાઈમ પાસીસ, હાઉ ડઝ ધ ગ્રાફ ઓફ ડિફોરેસ્ટેશન એક્રોસ ધ વર્લ્ડ મૂવ? ડ્યુરિંગ વિચ યર વોઝ 3.2 million square kilometers of forest cleared? In the year 2015, around blank square kilometers were deforested. ઓકે ફ્રેન્ડ્સ, આ માટે તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. ચલો આગળ. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ ધેર આન્સર. મયુર ઇઝ પ્લાનિંગ ટુ વિઝિટ ગોવા ધીસ દિવાળી વેકેશન. ધ લો ઓફ મશીન ઇઝ ધેટ ઇફ યુ હેન્ડલ ધેમ કેરલેસલી યુ વિલ સફર. 19મો પ્રશ્ન, રાઇટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ અગેન્સ્ટ each sentence related to it. Condition in the past, contrasting, offering suggestion. ઓકે, તમારે આમાંથી સિલેક્ટ કરવાનું છે. Had you been here, I would have helped you. You had better take rest today. Though Arunima was tired, she continued. Pranav was invited by USA, but he liked to work for India. If you had taken Ayurvedic medicine, you would have not suffered more. You should follow your master's instruction. Okay friends, આગળ જોઈએ સેક્શન સી, ગ્રામર સેક્શન. રેન્ડર ઇન્ટુ પેસિવ વોઇસ. તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. અલીભાઈ had seen the leopard cub before he finished his lunch. Having heard the roar of a wild animal, he became more conscious. ઓકે ફ્રેન્ડ, 2 માર્કનો રહેશે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તમને કાઉન્સમાં ફંક્શન આપેલું છે, એનો ઉપયોગ કરવાનો છે. 21મો, નો અધર બોય બ્લેન્ક એઝ રેયાન્સ. 22મો પ્રશ્ન, અમર વોઝ સો કેરલેસ બ્લેન્ક બિફોર એક્ઝામ શોઈંગ રિઝલ્ટ. ઇફ આરવ હેડ રીચ ઇન ટાઈમ બ્લેન્ક ટ્રેન એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ટ્રાન્સફોર્મ ધ સેન્ટેન્સ એઝ પર ઇન્સ્ટ્રક્શન, મેક નેસેસરી ચેન્જીસ. ઓકે ફ્રેન્ડ્સ, 4 માર્કનું રહેશે. વી વર્ક હાર્ડ સો ધેટ વી વુડ ફિનિશ ક્વિકલી. I have not had so much fun for a long time. Start like this. We work hard order to blank it a long time since blank. 25mo, the train compartment was full of people. It was my mistake to travel by that train. There were, okay, blank I had better blank. આમાં તમારે લખવાનું રહેશે. આગળ આવે છે સેક્શન ડી. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર. મિત્રો, આમાં એરર છે એટલે તમારે સુધારીને લખવાની રહેશે. એબાઉટ એ યર 1900, a small dark haired boy named Charles Chaplin was often seen waiting outside the back entrance of London theatres. He looked thin and hungry, but his blue eyes were determined to sing and dance. His parents was music hall performers. ઓકે 27મો પ્રશ્ન, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન. ફોરેસ્ટ ઇઝ એન એરિયા વેર એ લોટ ઓફ બ્લેન્ક ફોરેસ્ટ ઇન્ક્લુડેડ. બ્લેન્ક ફોરેસ્ટ આર અવર ફ્રેન્ડ બિકોઝ બ્લેન્ક ઇફ વી કટ ટ્રીઝ અવર કમિંગ જનરેશન્સ. બ્લેન્ક ફોરેસ્ટ આર યુઝફુલ. બ્લેન્ક ઓલવેઝ રિમેમ્બર બ્લેન્ક. ઓકે, આમાં તમારે ખાલી જગ્યા લખવાની રહેશે. રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ યુઝિંગ ધ કીવર્ડ. એડવાન્ટેજ, easy, luxurious, safety, speed, accuracy. Example, disadvantage, cost, unemployment, maintenance, repairing, danger in missending,
ડિપેન્ડન્સ અને એક્ઝામ્પલ આટલા મુદ્દાનો ઉપયોગ કરીને તમારે પેરેગ્રાફ લખવાનો રહેશે. ત્યાર પછી રાઇટ અ રિપોર્ટ ઓન ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ એટ યોર સ્કૂલ. ઓકે ફ્રેન્ડ્સ, આ હતું ઇંગ્લિશનું પેપર. મિત્રો, હજુ પણ તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક યુ.